જો તમારી ઉંમર 50થી વધુ હોય, રાત્રે 5થી 6 વખત પેશાબ કરવા માટે ઉઠવું પડતું હોય, પેશાબની ધાર સાવ ધીમી થઈ ગઈ અને જોર કરવાથી પેશાબ અટકી જતો હોય, તો આ કોઈ સામાન્ય વૃદ્ધાવસ્થાનો રોગ નથી, પણ તમારા પ્રોસ્ટેટનો સોજો છે, જેને BPH એટલે કે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા કહેવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે જોશું કે કાયમ ગોળી ન ખાવી હોય, ઓપરેશન ન કરવું હોય તો માત્ર આયુર્વેદ સારવારથી પ્રોસ્ટેટને કઈ રીતે કાબૂમાં લઈ શકાય છે અને મટાડી શકાય છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને એમાં આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો અમારા યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમારો આયુર્વેદમાં વિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર ઈચ્છતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, રાત્રે પથારીમાં શાંતિથી ઊંઘ આવતી હોય ને પછી પેશાબ કરવા માટે ઉઠવું પડે. આપણે પેશાબ જઈએ એટલે થોડો ઘણો ધીમી ધારથી પેશાબ આવે ને પછી પેશાબ અટકાઈ જાય. જોર કરી તો પણ પેશાબ પૂરતો બહાર નીકળે નહીં અને એવું જ લાગે કે જાણે પેશાબ હજી ભરાઈ રહ્યો છે. તમે ફરી સૂઈ જાઓ, ફરી 2 કલાક પછી પાછો પેશાબ લાગે. એવું દિવસમાં અને રાતમાં 5, 6, 7 વખત થયા જ રાખે. ન તમારી ઊંઘ થાય, ન પૂરતો પેશાબ બહાર આવે. અને આ પરેશાની શરૂ થઈ તો મોટાભાગના લોકો એવું માનતા હોય કે આ ઉંમરને કારણે છે. ઘણા લોકો એવું માનતા હોય કે મને જે છે એ પેશાબમાં રસી થઈ ગઈ હશે એટલે ખૂબ પાણી પીવે. આ બધા ઉપાય કરવા છતાં પણ આમાં ફાયદો ન થાય એટલે ડૉક્ટરને બતાવે. ડૉક્ટર જ્યારે સોનોગ્રાફી રિપોર્ટ કરાવે એટલે પુરુષોમાં પ્રોસ્ટેટનો સોજો આવે, જેમાં ડૉક્ટરે એમ કહે કે તમને પ્રોસ્ટેટની ગ્રંથિ વધી ગઈ છે અને તમારે આજીવન આ પ્રોસ્ટેટની ગોળી ખાવી પડશે. અને જો પ્રોસ્ટેટની આ ગોળીથી પણ જો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો તમારે ઓપરેશન કરીને પ્રોસ્ટેટની ગ્રંથિ કઢાવવી પડશે. જ્યારે આ વાત સામે આવે છે ત્યારે મોટાભાગના પુરુષોનો આ પ્રોબ્લેમ સામે આવે છે કે સાહેબ, શું આજીવન ગોળી ખાવો એ એકમાત્ર ઉપાય છે? આયુર્વેદમાંનો કોઈ ઉપાય નથી? તો મિત્રો, આયુર્વેદમાં પણ પ્રોસ્ટેટની ગ્રંથિ માટેનો ઉપાય સ્પષ્ટ કહેલો છે, પણ આને એક સામાન્ય ઉદાહરણથી સમજવાની જરૂર છે. ધારો કે તમે તમારા બગીચામાં પાણી પીવડાવો છો, મોટર વ્યવસ્થિત છે, નળી વ્યવસ્થિત છે અને પાણીની ધાર પણ વ્યવસ્થિત છે. હવે કોઈપણ કારણોસર નળીને કોઈ જગ્યાએ દબાવી દેવામાં આવે તો શું થશે? પૂરતું પ્રેશરથી પાણી આવશે નહીં. ક્યારેક ક્યારેક પાણી અટકીને આવશે. મોટરને પણ નુકસાન થશે, નળીને પણ નુકસાન થશે અને પાણી બહાર આવશે નહીં. કાંઈ આ જ પ્રકારની પ્રોબ્લેમ તમારા પ્રોસ્ટેટ સાથે થાય છે. તમારી મૂત્રની નળી વ્યવસ્થિત છે, જેને યુરેથ્રા કહેવામાં આવે છે. તમારી બ્લેડર બરોબર કામ કરે છે, જેને મૂત્રાશય કહેવામાં આવે છે. એટલે કે મોટર અને નળી બંને વ્યવસ્થિત છે, પણ જે પ્રોસ્ટેટ નામની ગ્રંથિ છે, જે ઉંમરના કારણે ક્યારેક ક્યારેક વધતી હોય છે, આ પ્રોસ્ટેટની ગ્રંથિ વધવાને કારણે એનું દબાણ પૂરેપૂરું તમારી મૂત્રાશયની નળી ઉપર આવે છે અને જેને કારણે તમારી મૂત્રનલિકા દબાઈ જવાને કારણે તમારું પેશાબ પૂરતું બહાર આવતો નથી અને જેને આપણે પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ તરીકે ઓળખીએ છીએ. આ પ્રોસ્ટેટના પ્રોબ્લેમમાં આયુર્વેદની ઇનસાઇટ કંઈક અલગ જ છે. આયુર્વેદમાં આ બીમારીના મૂળ કારણને અપાન વૈગુણ્ય કહેવામાં આવ્યું છે અને એને વાતસ્થિલા અથવા તો મૂત્રાસ્થિલા નામનો રોગ મહર્ષિ વાગ્ભટ્ટે સ્પષ્ટ રીતે લખેલો છે. મહર્ષિ વાગ્ભટ્ટે પોતાના અષ્ટાંગ હૃદયના સૂત્રસ્થાનના 12મા અધ્યાયના 9મા શ્લોકમાં સ્પષ્ટ લખ્યું છે, અપાનો અપાનઘ શ્રોણી બસ્તી મેઢ્ર ગોચરઃ શુક્ર આર્તો સકૃન્મૂત્ર ગર્ભ નિષ્ક્રમણ ક્રિય. એટલે કે આપણો અપાન વાયુ જે છે એ મૂત્રને બહાર કાઢવા માટે, મૂત્રને સ્પષ્ટ રીતે બહાર લઈ જઈ અને મૂત્રાશયની થેલીના સંકોચ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે લાંબા સમયથી અપાન વૈગુણ્ય હોય, તમને પેશાબ રોકવાની આદત હોય, ઊભા પેશાબ કરવાની વધુ પડતી આદત હોય અને તમને કબજિયાતનો પ્રોબ્લેમ હોય, ત્યારે ધીરે ધીરે આ પ્રોસ્ટેટની ગ્રંથિ જે છે એ વધે છે. એના માટે પણ સ્પષ્ટ ઉલ્લેખ આયુર્વેદમાં જોવા મળે છે. આયુર્વેદના મહર્ષિ સુશ્રુતે ઉત્તર તંત્રમાં સ્પષ્ટ લખ્યું છે, આધમાપયન બસ્તી ગુદાંતર તું વાયુર્ધમનોપનીલ ઉન્મત્માન અસ્થિલામ સરોજામ મૂત્રવીણ માર્ગ રોધિનીમ. એટલે કે વધી ગયેલો અપાન વાયુ મૂત્રાશય અને મૂત્રનલિકાની વચ્ચેના ભાગમાં જઈને કઠણ પથ્થર જેવી ગ્રંથિને ઉત્પન્ન કરે છે, જેને મૂત્રસ્થિલા કહેવામાં આવે છે. અને આ ગ્રંથિને ઉત્પન્ન થવાને કારણે તમારી મૂત્રનલિકા દબાવવાથી પેશાબ પૂરો બહાર આવી શકતો નથી. આનો ઉપાય આયુર્વેદમાં પણ સ્પષ્ટ કહેલો છે. અપાન વૈગુણ્યને દૂર કરવું જોઈએ, પેટ સાફ થવા પ્રયત્ન કરવા જોઈએ અને મૂત્રાશયને બળ મળે અને મૂત્રસ્થિલા એટલે કે પ્રોસ્ટેટનો સોજો અને સાઇઝ ઘટે એના માટેના પ્રયત્ન કરવા જોઈએ. તો મિત્રો, આના માટે આયુર્વેદ આને વાયુ દોષ અને કફ દોષ વધવાને કારણે થયેલો વ્યાધિ ગણે છે અને એના માટે સ્પષ્ટ 3 ઉપાય હું આજે તમને કહીશ. એમાં સૌથી પહેલો ઉપાય છે ગોક્ષુર આદિ ગુગળ.
મિત્રો, કોક્ષરાદી ગુગળની ગોળીઓ એક ગોળી 3 વખત ભૂખ્યા પેટે લેવામાં આવે તો એનાથી પ્રોસ્ટેટનો સોજો અને પ્રોસ્ટેટની ગ્રંથિનો વધારો ધીરે ધીરે કંટ્રોલમાં આવે છે. એની સાથે તમે વરુણાદિક વાતનો ઉપયોગ પણ કરી શકો છો. વરુણાદિક વાત પણ આયુર્વેદની બહુ ફેમસ ઔષધિ છે કે જેનો ઉપયોગ જે છે એ પ્રોસ્ટેટના સોજાને ઘટાડવા માટે થાય છે. ઉપાય નંબર 2, તલના તેલની પેટ અને પેટ ઉપર માલિશ કરો અને થોડો શેક કરો. મિત્રો, આ ઉપાય જે છે ને એ અપાન વૈગુણ્ય દૂર કરવા માટે ખૂબ સારો કહ્યો છે. તલનું તેલ સ્નિગ્ધ છે, માલિશ કરવાથી અપાનની ગતિ વધે છે. આંતરાની દિશામાં માલિશ કરો અને સાથે સાથે ખૂબ સરસ રીતે શેક કરો. અને આમાં તલનું તેલ જે લેવાનું છે નવશેકું ગરમ કરીને ખૂબ સારા પ્રમાણમાં ત્યાં લગાડો. ખાસ કરીને પેટના ભાગમાં તલનું તેલ લગાડશો, ખૂબ સારો ફાયદો થશે. તલના તેલનો આ પ્રયોગ કર્યા પછી તમે શેક કરશો એટલે ધીરે ધીરે પ્રોસ્ટેટનો સોજો પણ ઘટશે. અપાન વાયુનું જે સ્તંભ છે એટલે કે વૈગુણ્ય છે એ પણ દૂર થશે અને વાયુ છૂટવા મળશે. જેમ જેમ વાયુ છૂટશે એમ તમને વધુ સારો ફાયદો થશે. ઉપાય નંબર 3, એરન બ્રશ હરિતકીનું સેવન નિયમિત રૂપથી કરો. મિત્રો, એરન બ્રશ હરિતકી આયુર્વેદની બહુ ફેમસ દવા છે ને કોઈપણ જગ્યાએ કોઈપણ મેડિકલ સ્ટોરમાં મળી શકે છે. આ એરન બ્રશ હરિતકીનું તમે સેવન કરશો તો એનાથી અપાન વૈગુણ્ય દૂર થશે, પેટ સાફ થશે, ગેસ છૂટવા લાગશે. એટલે ધીરે ધીરે જે છે પ્રોસ્ટેટનો સોજો, પ્રોસ્ટેટનો સાઇઝ વધુ ઓછું થવા મળશે અને તમને ખૂબ સારો ફાયદો થશે. મિત્રો, આ 3 ઉપાય એવા છે કે જે પ્રોસ્ટેટ માટે ખૂબ ઉપયોગી છે. પ્રોસ્ટેટમાં આજીવન ગોળી ખાવાની બદલે આ ઉપાય એક વખત કરી જુઓ અને જો આનાથી ફાયદો ન થાય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.